પ્રભુની જે રમતો છે એ બહુ વધી ગઈ છે. હવે પ્રભુ માખણ ચોર માત્ર નથી રહી ગયા, હવે પ્રભુ ચિત્ત ચોર પણ બની ગયા છે. હવે જ્યારે કનૈયાના દર્શન કરે કૃષ્ણ બહુ સુંદર લાગે છે. કનૈયા ના સ્વરૂપની જો વાત કરીએ તો કનૈયાને જે રીતે યશોદા મૈયા સજાવે છે અને એ સુંદર શ્યામ હવે 5-6 વર્ષના થયા છે અને એમની એ વાંકી ચૂકી જે ચાલ છે બ્રજમાં આવીને જ બાંકે બિહારી બન્યા છે. અને એ ચાલથી ચાલતા ચાલતા અને બધાનું હૃદય મોહતા પ્રભુના મુખ પર એક મંદ સ્મિત હોય ને સ્મિતના જાણે દર્શન થઈ જાય તો બ્રજવાસીઓનો દિવસ સુધરી જાય, ભાવ સુધરી જાય, જીવન સુધરી જાય. એવા કન્હૈયા અનેક લીલાઓ કરતા ત્યાં વાસ કરે છે ને એવામાં જ મુખ્ય એક સુંદર લીલા પ્રભુ કરે છે, જે લીલાનું નામ છે ગોવર્ધન ધરણ. પ્રભુ જે લીલાઓ કરે છે એ લીલાઓ પાછળ કારણ છે. આજે જ અમે પ્રિયવદનભાઈના ઘરે બેસીને સત્સંગ કરતા ત્યારે જ આ વાત નીકળીને મેં એમને કહ્યું કે આપણને એવું લાગે કે કૃષ્ણને મથુરાથી ગોકુળ જવાની ભલા શું જરૂર હતી. કનૈયાએ ગોકુળ જઈને કે વ્રજ જઈને શું કર્યું? ખાલી ગોપીઓ સાથે આનંદ કર્યો ને રાસલીલા કરીને યશોદા મૈયા નંદ બાબાના પ્રેમી બન્યા ને ના, એટલું નથી. બાલ્યકાળમાં જ કૃષ્ણ પ્રકૃતિ રક્ષક છે. જે બાળપણનો સમય છે પ્રભુએ સૌથી પહેલો જીવનનો સમય પ્રકૃતિની રક્ષામાં આપ્યો છે. કે જેવા પ્રભુ ગોકુળ જાય એટલે સૌથી પહેલા તો ગોકુળવાસીઓ ભગવાનને ગાયોના વચ્ચે રાખે. આપણને કોઈ કહે ગાયોના વચ્ચે રહેવાનું છે તો નથી રહી શકતા. અમે તો સોસાયટીમાં રહીએ છીએ. અરે હરતી ફરતી ગાયો હોય ને એને આપણે એક રોટલી નથી ખવડાવી શકતા. તો સૌથી પહેલા પ્રભુએ ગૌરક્ષા કરી છે. પછી પ્રભુએ માટી ગ્રહણ કરી. માટી ગ્રહણ કરીને પ્રભુ સંદેશ આપે છે, પૃથ્વી દેવીને કહે છે. પૃથ્વી દેવી પણ ભગવાનના પત્ની જ છે. શ્રી દેવી અને ભૂદેવી આ બંને દેવી ભગવાનના પત્ની છે. શ્રી દેવી એ અચલ છે, ચંચળ છે, એ ટકતા નથી, એ છે લક્ષ્મીજી. અને ભૂદેવી એ સ્થિર છે. શ્રી દેવી એ ચલ છે અને ભૂદેવી એ અચલ છે, એટલે સ્થિર છે. જે અહીંયા પ્રભુને ધારણ કરે છે, પ્રભુના ભક્તોને ધારણ કરે છે, પ્રભુની લીલાઓને ધારણ કરે છે. એ ભૂદેવીને સાંત્વના આપવા માટે પ્રભુએ માટી ખાધી. આગળ આપણે લીલાનું શ્રવણ કરીશું. પ્રભુએ યમુનાજીના જળમાંથી કાલિયને દૂર કર્યો. કાલિય એટલે શું? અત્યારનો આપણો કચરો. અત્યારે આપણે નદીઓમાં કેટલો કચરો કરીએ છીએ. તીર્થ સ્થાનમાં જઈને આપણે કહીએ તો છીએ અહીંયા તો બહુ ગંદુ છે, યમુનાજીમાં બહુ ગંદકી છે, ગંગાજીમાં બહુ ગંદકી છે, વૃંદાવનમાં હરિદ્વારમાં બહુ ગંદકી છે. પણ ગંદકી કરનાર કોણ? આપણે વાતો તો કરીએ છીએ સ્વચ્છતાની, પણ આપણે જ્યારે ફરવા નીકળ્યા હોય અને કોઈક એક વેફર કે બિસ્કિટનું પડીકું લઈને ખાઈએ કે કોઈને ખવડાવીએ, પછી એ જે એનું રેપર હોય એ કોઈ દિવસ પર્સમાં મૂકવાનું કષ્ટ કર્યું ખરું? કે આપણે પોતાના પાકીટમાં કે ખિસ્સામાં મૂકી દઈએ અને ડસ્ટબિનમાં નાખીશું, એ કષ્ટ આપણે કર્યું? તો એના જવાબદાર આપણે છીએ. પછી આપણે એવી વાતો ના કરી શકીએ કે અહીંયા બહુ ગંદુ છે, આમ છે, તેમ છે, કારણ કે આપણે પોતે કરીએ છીએ. જ્યારે આપણે ના કરતા હોઈએ ત્યારે આપણે કહી શકીએ કે અમે નથી કરતા, તમે ના કરો. પ્રભુએ એ સ્વચ્છતા નદીઓને સ્વચ્છ કરી છે.